મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાંધણ ગેસ કેવાયસી વિશે, જેમાં તમે કેવાયસી કેવી રીતે કરાવી શકશો એના વિશે આજે આપણે સંપૂર્ણ પ્રોસેસ જોશું અને તમે જાતે જ કઈ રીતે કરી શકો એની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી એલપીજી ઓનલાઈન કેવાયસી આવું સર્ચ કરવાનું છે. અહીંયા તમને બીજી વેબસાઇટ જોવા મળશે pmuy.gov.in, જેમાં mylpg.in અહીંયા તમને લખેલું જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો એલપીજીની જે વેબસાઇટ છે ઓપન થઈ ગઈ છે. અહીં મિત્રો નીચે તમને સર્વિસ આપવામાં આવેલી છે, જેમાં આપણે ફોર્મ નામનું એક ઓપ્શન જોવા મળે છે, એના ઉપર ક્લિક કરશું. અહીંયા તમે જોઈ શકો છો ન્યૂ કનેક્શન અને કેવાયસી ફોર્મ, આ એક ઓપ્શન છે જેના ઉપર આપણે ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે કેવાયસીનું ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે. અહીં મિત્રો આ ફોર્મ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, તો ત્યાંથી પણ તમે આને ડાઉનલોડ કરી શકશો. આપણે પહેલાં તો આને ડાઉનલોડ છે એ કરી લઈએ છીએ અને ત્યાર પછી હું એને ઓપન કરી દઉં છું. તો આ પ્રકારે કંઈક તમને ફોર્મ છે એ જોવા મળશે. અહીંયા આગળ મિત્રો તમારે જેના નામનું ગેસ સિલિન્ડર હોય એને અહીંયા આગળ ફોટો છે એ ચોંટાડવાનો રહેશે. ત્યાર પછી પર્સનલ ડિટેલ આપવાની છે, જેમાં અહીંયા આગળ તમારે તમારું નામ લખવાનું છે. ત્યાર પછી મિડલ નેમ અને લાસ્ટ નેમ, આ પ્રકારે તમારે તમારું નામ છે એ લખી દેવાનું રહેશે. અહીં મિત્રો ગેસનો જે કન્ઝ્યુમર નંબર હોય એ તમારે લખવાનો છે. તમારી જન્મ તારીખ તમારે અહીંયા લખવાની છે. ત્યાર પછી મિત્રો તમારું જે રિલેટિવ છે, ક્લોઝ રિલેટિવ, એના વિશે અહીંયા આપણે માહિતી આપવાની છે, જેમ કે પિતાનું નામ અથવા તો પતિનું નામ જે પણ હોય એ તમે અહીંયા આપી શકો છો. તમારા માતાનું નામ અહીંયા તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા આપણે જે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન છે એટલે કે એડ્રેસને તમામ માહિતી આપવાની છે, જેમાં પ્રૂફ ઓફ એડ્રેસ. તો મિત્રો અહીંયા આપણે પ્રૂફ ઓફ એડ્રેસ છે તમારે આપવાનું છે. અને અહીંયા 2 ખાના ખાલી તમને જોવા મળે છે, તો આનું શું મતલબ છે? તો અહીં મિત્રો તમને એક વાત જણાવી દઉં કે તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે મિત્રો તમે જોશો કે પ્રૂફ ઓફ એડ્રેસ માટે છે એ અહીંયા તમને કોડ આપેલા છે. જેમ કે તમારે આધાર કાર્ડ છે એ પ્રૂફ ઓફ એડ્રેસ માટે આપવું હોય તો અહીંયા આપણે લાસ્ટમાં જે 2 ખાના આપણે ખાલી જોયા હતા એ તમે જોઈ શકો છો કે 01 એવું લખવાનું રહેશે. જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ દેવા માંગતા હોય તો 02, આ પ્રકારે તમારે જે કોડ છે એ આપવાનો રહેશે. તો મિત્રો એના માટે અહીંયા આપણે 2 ખાના ખાલી છે. તમે જે પણ આપવા માંગતા હોય, જેમ કે રાશન કાર્ડ આપો છો તો રાશન કાર્ડમાં 08નો કોડ છે, તો તમારે અહીંયા આપણે 08 છે એ લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે હાઉસનો જે નંબર હોય એ, અને જો હાઉસ નંબર ન હોય તો નામ પણ તમે લખી શકો છો. ફ્લોર નંબર લખી શકો છો. ત્યાર પછી જે બિલ્ડિંગનું નામ હોય એ લખી શકો છો. અને અહીંયા આપણે જે ડિટેલમાં તમારે એડ્રેસ છે એ આપી દેવાનું છે. ત્યાર પછી તમારો પિનકોડ જે પણ તમને લાગુ પડતો હોય એ લખવાનો છે. તમારું જિલ્લો તમને લાગુ પડતો હોય એ લખવાનો છે. રાજ્ય, અને અહીંયા આપણે તમારી પાસે જો લેન્ડલાઇન નંબર હોય તો એ આપવાનો છે. અન્યથા તમારે મોબાઈલ નંબર છે એ ફરજિયાત આપવાનો રહેશે. અહીંયા તમારું ઈમેલ આઈડી છે એ તમે આપી શકો છો. એ જ રીતે મિત્રો અધર ડિટેલ છે એ તમારે આપવાની છે, જેમ કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે આઈડી માટેનું જે પ્રૂફ છે એ તમારે અહીંયા આપવાનું રહેશે. તો મિત્રો અહીંયા પણ સેમ જ રહેશે. પ્રૂફ ઓફ આઈડી માટે પણ તમે અહીંયા નીચે સ્ક્રોલ કરાવશો તો એના માટે પણ અહીંયા કોડ આપેલા છે, જેમ કે આધાર કાર્ડ આપવું હોય તો 01, પાસપોર્ટ આપવું હોય તો 02, પાન કાર્ડ આપવું હોય તો 03, વોટર કાર્ડ આપવું હોય તો 04, અને કોઈ પણ રાજ્યનું જે કાર્ડ હોય તો એ પણ તમે અહીંયા આગળ આપી શકો છો. સેન્ટ્રલ ગવર્મેન્ટનું કોઈ આઈડી કાર્ડ હોય તો એ પણ તમે આપી શકો છો. તો એના માટે 05 રહેશે અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે 06. તો મિત્રો આટલા જે પ્રૂફ ઓફ આઈડી છે એમાંથી તમારે અહીંયા આગળ કોડ લખવાનો છે, જે પણ તમે આપો. ત્યાર પછી રેશન કાર્ડની ડિટેલ આપવાની છે, જેમાં મિત્રો કોણે કયા રાજ્યે તમને ઇસ્યુ કરેલું છે તો એ તમારે અહીંયા આપણે સ્ટેટ ઓફ ઇસ્યુ લખવાનું રહેશે. ત્યાર પછી રાશન કાર્ડનો જે નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનો છે. અહીંયા આગળ મિત્રો તમારે તમારી સિગ્નેચર કરવાની છે અને જે તારીખે તમે કેવાયસી કરાવો એ ડેટ તમારે અહીંયા લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે ડિસ્ટ્રીબ્યુટર છે એને ભરવાનું હોય છે, તો આમાં આપણે કંઈ પણ કરવાનું રહેતું નથી, તો એ તમે ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આ રીતે છે એ તમારે કેવાયસીનું ફોર્મ ભરી અને જે તે એજન્સી એટલે કે તમને જે પણ એજન્સીએથી ગેસ સિલિન્ડર મળેલું છે એ એજન્સીએ જ તમારે આ આપવાનું રહેશે. મિત્રો આ ફોર્મ લઈ અને જે પણ તમે કેવાયસીની અંદર ડોક્યુમેન્ટ સિલેક્ટ કરેલા છે, જેમ કે આધાર કાર્ડ કરેલું હોય તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કરેલું હોય તો એ, વોટર આઈડી કરેલું હોય તો એ, પરંતુ મોટે ભાગે આધાર કાર્ડ છે એ તમારે આપવું, કારણ કે મોટા ભાગની જે ડોક્યુમેન્ટ છે એ આધાર કાર્ડ ઉપર જ અત્યારે વેલિડ હોય છે. અને જેમાં
તમારે સબસિડી છે એ આપવામાં આવે છે તો એ પણ મિત્રો આધાર નંબર છે એ તમારો ગેસ સિલિન્ડર અને બેંક એકાઉન્ટ સાથે લિંક હોવો જોઈએ, તો જ તમને અહીંયા આગળ જે સબસિડી છે એ પણ મળવાપાત્ર થાય છે. તો આધાર કાર્ડ છે એ અવશ્ય તમારે લઈ જવું. બાકી જે પણ ડોક્યુમેન્ટ તમે આમાં સિલેક્ટ કરેલા હોય એ તમે આપી શકો છો. મિત્રો આશા રાખું છું કે અહીં કેવાયસી કરવા વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે. ઓનલાઈન કેવાયસી કોઈ પણ ગેસ એજન્સી દ્વારા નથી કરવામાં આવતું. આ રીતે ઓફલાઈન જ તમારે ત્યાં જઈ અને ફિંગર છે એ આપવાના થશે. તો મિત્રો જે તે એજન્સીએ તમારે જાતે જઈ અને કેવાયસી છે એ કરાવવાનું રહેશે. મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.